રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને સુરત સર્કિટ હાઉસ ખાતે ટ્રાફિક સંકલનની બેઠક મળી હતી। આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રીએ શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી બને, લોકો ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરે તથા ઠેર ઠેર થઈ રહેલા દબાણોનું કાયમી ધોરણે નિવારણ લાવવા બાબતે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। બેઠકમાં અધ્યક્ષે રોડ એન્જિનિયરિંગ પ્લાન, ટ્રાફિક સિગ્નલ, સુરતમાં ભળેલા નવા વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલ અને સીસીટીવી કેમેરા લગાડવા, અકસ્માતગ્રસ્ત વિસ્તારોમાં બ્લેક પોસ્ટ શોધી તેને દૂર કરવા, સર્કલ નાના અથવા દૂર કરવા, સિગ્નલ સિંક્રોનાઇઝેશન, રિક્ષા સ્ટેન્ડ નિર્ધારિત કરવા, ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકોનું સઘન ચેકિંગ તેમજ માર્ગ સલામતી માટે જનજાગૃતિ લાવવાના ટ્રાફિક નિયમો તથા કાયદા સંબંધી માર્ગદર્શન આપવાની બાબતો અંગે વિગતે માર્ગદર્શન આપ્યું હતું। ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું હતું કે લોકોની સલામતી માટે તારીખ 1 જાન્યુઆરીથી 45 દિવસ સુધી રોડ, રસ્તા, શાળા, કોલેજ સહિત માર્કેટ વિસ્તારમાં હેલ્મેટની જાગૃતિ માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવશે। આ સાથે ટ્રાફિક વ્યવસ્થામાં સિગ્નલનું પાલન ન કરનારા અને રોંગ સાઇડમાં વાહન ચલાવનાર ચાલકો સામે કડક કાર્યવાહી કરાશે। સ્વચ્છ અને સુંદર એવા સુરતના રોડ રસ્તા પર, બ્રિજો પર પાન માવા ખાઈને થૂંકનારાઓના ફોટોઓ સહિતની વિગતો સુરત મનપા પાસેથી મેળવીને પોલીસ વિભાગને કાર્યવાહી કરવા જણાવ્યું હતું। ખાસ કરીને સુરતમાં મેટ્રો રેલવેના બેરિકેડિંગ હટાવવા અને પ્રજાને પડતી મુશ્કેલીઓનો કાયમી નિરાકરણ લાવવાની સૂચના આપી હતી। આ બેઠકમાં પોલીસ કમિશનરે માર્ગ સલામતી, ટ્રાફિક નિયમો અંગે જરૂરી સૂચનો કર્યા હતા। બેઠકમાં મેયર દક્ષેશ માવાણી, સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી, સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, ડેપ્યુટી મેયર નરેશ પાટીલ, શાસક પક્ષ નેતા શશીબેન ત્રિપાઠી, પોલીસ વિભાગના અધિકારી, આરટીઓ સહિત મનપાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે માનની ગૃહ રાજ્યમંત્રી સાહેબના અધ્યક્ષતામાં અને મેયર સાહેબના, ડિપ્ટી મેયર સાહેબ અને કોર્પોરેશનના સમગ્ર સિનિયર અધિકારીઓ, પોલીસના સિનિયર અધિકારીઓ, કલેક્ટરશ્રી બધા લોકોના સાથે એક જો કમ્બાઇન્ડ મિટિંગ રાખવામાં આવી, જેમાં આપણા સુરત શહેરના નગરજનો માટે ખૂબ ટ્રાફિક વ્યવસ્થા ખૂબ સ્મૂથ થાય જોઈએ અને જો બી છેલ્લા 6 મહિનાથી જો ડ્રાઈવ ટ્રાફિકના સિગ્નલ્સ ના હોય, ટ્રાફિક સિગ્નલ્સ ના આપણા સર્કલ્સ ના હોય, રોડ ડિઝાઇનિંગમાં હોય, આમાં માર્કિંગ, રોડ માર્કિંગ હોય, એના બારેમાં જો પ્રોગ્રેસ થઈ અને આગળ શું અમે લોકો ઓર વધારે કામગીરી કરવાને છે અને સાથોસાથ જો માનનીય ગૃહમંત્રી સાહેબ પાસે જો લોકો તરફથી જો ફીડબેક મળે છે એના માટે જો અમલવારી કરવા માટે આજે બધા લોકો ચર્ચા કર્યા અને લગભગ આવનાર સમયમાં અમુક જગ્યાઓ જો બહુ મોટા મોટા સર્કલો છે એના એકદમ નાના કરવાના, ટ્રાફિક ડિઝાઇનિંગને પ્રમાણે જોઈએ। સુરત પોલીસ કમિશનરે માહિતી આપતા જણાવ્યું હતું કે સુરતમાં જાહેર રસ્તા પર સ્પીડિંગ કરનારા લોકો સામે પોલીસ દ્વારા એફઆઈઆર થશે। શહેર પોલીસ પાલિકા જોડે સંકલન સાધી કાર્યવાહી કરશે અને સીસીટીવી કેમેરાની મદદથી ગંદકી કરનારાને પોલીસ શોધીને એફઆઈઆર દાખલ કરશે। ઉપરાંત શહેર પોલીસ 45 દિવસ બાદ હેલ્મેટની ચુસ્ત અમલવારી કરશે। 45 દિવસ સુધી વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા અપીલ કરશે। શાળા, કોલેજો સહિતની સંસ્થાઓમાં હેલ્મેટ અંગે જાગૃતતા અભિયાન ચલાવશે। સ્માર્ટ સિટી સુરતમાં સતત વધી રહેલી જનસંખ્યાને ધ્યાને રાખી મહાનગરપાલિકા ટ્રાફિકનું ભારણ ન વધે તે માટે દર વર્ષે નવા રોડ અને બ્રિજ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે। ત્યારે ઓક્ટોબર 2020થી શરૂ થયેલા લિંબાયતને ડિંડોલીથી જોડતા અંડરપાસનું કામ પૂર્ણતાને આરે છે અને ફેબ્રુઆરી મહિનામાં લોકો માટે શરૂ કરી દેવાશે તેવી શક્યતા છે। અંડરપાસ ઘણી બધી રીતે વિશેષ છે। નંદનવન સોસાયટી પાસે ભેસ્તાન ઓવરબ્રિજ પર એપ્રોચ બન્યા બાદ લિંબાયતના લોકોને ભેસ્તાન માટેની કનેક્ટિવિટી સીધી મળી રહેશે। સુરતનો પ્રથમ કહી શકાય એવો રેલવે અંડરપાસનું નિર્માણ કાર્ય જાન્યુઆરીમાં પૂર્ણ થઈ જશે। નવા ગામ લિંબાયત વિસ્તારને જોડતો હોવાથી આ નીલગિરી રેલવે અંડરપાસનું નિર્માણ કરાતા રોજના 50,000થી વધુ વાહન ચાલકોને સીધો ફાયદો થશે। ખાસ કરીને લોકોને રોજના થતા લાંબા ચક્રાવામાંથી મોટી રાહત મળશે। વળી હીટ, વેન્ટિલેશન, એર કન્ડિશનિંગ અને ફાયર સિસ્ટમ ધરાવતો આ અંડરપાસ સમગ્ર રાજ્યનો પહેલો અંડરપાસ બનશે। અંડરપાસ બનાવવામાં પાલિકાને 55 કરોડ જેટલો ખર્ચો થયો છે। અંડરપાસમાં બંને તરફ 3 મળે કુલ 6 લેન બનાવી હોવાથી ભવિષ્યમાં પણ ટ્રાફિક સમસ્યા નહીં રહે અને વાહન વ્યવહાર સરળ બનશે એવો પાલિકાનો દાવો છે।
અંડરપાસ માત્ર હળવા વાહનો માટે જ નહીં, મોટા વાહનો જઈ શકે તેમ નહીં હોવાથી જો કોઈ વાર આગ જેવી ઘટના બ્રિજની અંદર થાય તો તેને રોકવા માટે પાલિકાએ 10 લાખ રૂપિયાના ખર્ચે અંડરપાસમાં સુવિધા ઊભી કરી છે. અંડરપાસની બંને તરફ 4 ઇંચની પાઇપ લગાડવામાં આવી છે. જો આગ લાગે તો બહારથી પાણીનું કનેક્શન પાઇપમાં જોડીને અંદર 15-20 મીટરના અંતર લગાડવામાં આવેલા નોઝલથી પાણી અંદર સુધી પહોંચાડી શકાય છે. વધુમાં જાણવા મળેલી માહિતી પ્રમાણે અંડરબ્રિજનું મોટાભાગનું કામ પૂરું થઈ રહ્યું છે અને હાલ ફિનિશિંગનું કામ ચાલુ છે. સંભવતઃ ફેબ્રુઆરી મહિનામાં વાહન ચાલકો માટે ખોલી દેવામાં આવશે અને ફેબ્રુઆરીથી લોકો માટે ખુલ્લા મુકાનારા આ અંડરપાસ બ્રિજથી પ્રતિદિન 50,000થી વધુ વાહન ચાલકોને અંડરપાસનો લાભ મળી શકશે. અંડરપાસમાં ફાયર સેફટી અને લોકોને ગુંગળામણ ન થાય તે માટે તે પ્રકારની અત્યાધુનિક સુવિધાઓ સજ્જ કરવામાં આવી છે. આ ખૂબ સરસ અને લોકોના ઉત્સાહપૂર્વક બ્રિજ છે. લોકો માટે ખૂબ સરળતા, જે નવાગામના જનતાને, નીલગિરીના જનતાને, લિંબાયતની પ્રજાને લિંબાયતથી ડિંડોલી નવાગામ જવા માટે ખૂબ લાંબુ અંતરથી કપવા પડતું, ત્યારે અમારા નવસારીના લોકપ્રિય સાંસદ આદરણીય CR પાટીલ સાહેબ અને લિંબાયતના લોકપ્રિય ધારાસભ્ય સંગીતા પાટીલજી એમના દીર્ઘદૃષ્ટિના કારણે ઘણા વર્ષોથી આ બ્રિજની ડિઝાઇન બનાવવામાં આવતી હતી અને આજે આપણી સામે આપ બધું જોઈ રહ્યા છો. ખૂબ સુંદર. અને આજે અમે બધું જોયું સંદેશ ન્યૂઝપેપરના માધ્યમથી કે ગુજરાતના સૌથી લાંબો અંડર બાયપાસ બ્રિજ આ લિંબાયતને બનાવવામાં આવે છે. એની સાથે સાથે આધુનિક ટેકનોલોજી સાથે એની પણ આપણે બધું જોઈ રહ્યા છો કે એની અંદરમાં લાંબો બ્રિજ હોવાના કારણે પબ્લિકની જે નીચેથી ધુવાળો નીકળે છે એને કવર કરવા માટે અહીંયા ઓક્સિજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથે સાથે ફાયર સેફ્ટી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. લિંબાયત ડિંડોલી અંડરપાસ બ્રિજની એપ્રોચ સહિતની કુલ લંબાઈ 502 મીટરની છે, જેમાં માત્ર અંડરપાસ માટેનો વિસ્તાર 180 મીટરનો છે. અંડરપાસ ગુજરાતમાં સૌથી લાંબો હોવાનું અધિકારીઓનું કહેવું છે. સામાન્ય રીતે મોટાભાગના અંડરપાસની લંબાઈ 40થી 60 મીટર સુધી હોય છે, પરંતુ લિંબાયત ડિંડોલી અંડરપાસની લંબાઈ વધારે હોવાથી જો કોઈ વાર ટ્રાફિક જેવી સમસ્યા થાય, વાહનોના ધુમાડાથી સફોકેશન અને ગરમીની સમસ્યા ન સર્જાય તેની કાળજી પાલિકાએ રાખી છે, જેના માટે હીટેડ વેન્ટિલેટર, એર કન્ડિશનની સુવિધા લગાડવામાં આવી છે, જેમાં ગરમ હવા બહાર સુધી ખેંચવા અને તાજી હવા અંદર લઈ જવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. મહાનગરપાલિકાએ તેની પાછળ 1.5 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. 31 ડિસેમ્બર નજીક આવતાની સાથે વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર ઉપર વલસાડ જિલ્લા પોલીસની ટીમ દ્વારા સંઘ પ્રદેશ અને મહારાષ્ટ્ર તરફથી ચેકપોસ્ટ ઉપર આવતા વાહનોનું કડકાઈથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતના લોકો નવા વર્ષની ઉજવણીની આડમાં વિદેશી દારૂની પાર્ટી કરી ગુજરાતમાં પ્રવેશતા અટકાવવા જિલ્લા પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વલસાડ જિલ્લા પોલીસે 30થી વધુ આંતરરાજ્ય બોર્ડર ઉપર ચેકપોસ્ટ બનાવી છે. 31 ડિસેમ્બરના રોજ દરેક પોલીસ મથક મુજબ ચેકપોસ્ટ બનાવી સંઘ પ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતા લોકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જિલ્લાની દરેક હોટલ, ફાર્મ હાઉસ ઉપર પણ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા બાજ નજર રાખીને વેલકમ ન્યૂ યરની ઉજવણીની આડમાં ચાલતી દારૂની મહેફિલમાં રંગમાં ભંગ પાડવા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં આવેલી આંતરરાજ્યની તમામ બોર્ડર ઉપર વલસાડ પોલીસની ચેકપોસ્ટ ઉપર કડકાઈથી ચેકિંગ વધારવામાં આવી રહી છે. ન્યૂ યરની ઉજવણીની આડમાં નજીકમાં આવેલા સંઘ પ્રદેશ અને રાજ્યોમાં દારૂની મહેફિલ માણી રાજ્યમાં આવતા નશેડિયાઓને જિલ્લામાં આવતા અટકાવવા વલસાડ પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. વલસાડ જિલ્લામાં હાલમાં 100થી વધુ લોકોને દારૂના નશામાં ઝડપી પાડવામાં આવે છે. બુટલેગરો પણ વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ઘુસાડવા અવનવા પેંતરા અપનાવતા હોય છે, તો સંઘ પ્રદેશ ફરવા આવતા પ્રવાસીઓ પણ પાછા ફરતી વેળાએ પોતાની સાથે વિદેશી દારૂ લઈ જતા હોય છે અથવા તો દારૂ પીને ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરે છે. તેને લઈને વલસાડ પોલીસે એક એક્શન પ્લાન ઘડી નાખ્યો છે. વલસાડ જિલ્લો યુનિયન ટેરિટરી દમણ અને દાદરા નગર હવેલીથી જોડાયેલો છે. સાથે સાથે મહારાષ્ટ્રના નાસિક અને પાલઘરથી જોડાયેલો છે. ગુજરાત એક ડ્રાય સ્ટેટ છે અને પ્રોહિબિશનની કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ ગેરકાયદેસર છે અને એ પ્રવૃત્તિ અટકાવવા માટે આવનારી 31મી ડિસેમ્બરને લઈને રેન્જ આઈજી પ્રેમવીરસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ સજ્જ છે. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આગામી દિવસોમાં અલગ અલગ 30થી વધુ ચેકપોસ્ટો, જે પરમનન્ટ ચેકપોસ્ટની સાથે હંગામી ચેકપોસ્ટો પણ ઊભી કરવામાં આવશે અને એની સાથે સાથે તમામ જગ્યાએ રેન્ડમ સરપ્રાઇઝ વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે.
ગઈકાલના એક જ દિવસમાં રાત્રિની ડ્રાઈવ દરમિયાન 50થી વધુ લોકોની વિરુદ્ધમાં પીધેલા IMB એક્ટ 185ના કેસો પણ કરવામાં આવે છે. ગઈકાલે કુલ 91 જેટલા પ્રોહિબિશનના કેસીસ દાખલ કરવામાં આવે છે. વલસાડ પોલીસે પાડોશી સંઘ પ્રદેશ દમણ, દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રને અડીને આવેલા કુલ 30 ચેકપોસ્ટો બનાવવામાં આવી છે. આ સાથે હંગામી ચેકપોસ્ટ પણ ઊભા કરવામાં આવી રહ્યા છે. આ તમામ ચેકપોસ્ટ પર આવતા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. સંઘ પ્રદેશ દમણ અને એક પ્રવાસન સ્થળ છે અને મોટી સંખ્યામાં ગુજરાતીઓ 31ને લઈને ઉજવણી કરવા દમણ આવતા હોય છે. ત્યારે પાછા ફરતી વેળાએ દારૂના નશામાં વાહન ચલાવતા હોય છે. તેને લઈને વલસાડ પોલીસ સંપૂર્ણ એલર્ટ જોવા મળી રહી છે. જો વાહન ચાલક પર શંકા જોવા મળે તેનો આલ્કોહોલ ટેસ્ટ પણ કરવામાં આવે છે. આમ તમે પણ જો દમણ દારૂ પીવાના ઈરાદે જતા હોવ તો પાછા ફરતી વેળાએ દારૂ પીને નશામાં ગુજરાતમાં પ્રવેશ કરશો તો વલસાડ પોલીસ ચોક્કસથી અનોખી રીતે આપનું સ્વાગત કરશે. તાપી જિલ્લા ડીવાયએસપી દ્વારા સાયબર ક્રાઇમ અંગે પત્રકારોને વિગતે માહિતી આપી હતી. તેનાથી લોકોએ કઈ રીતે બચવું જે અંગે જણાવી હેલ્પલાઇન નંબર 1930 પર પોલીસને જાણ કરવા કહ્યું હતું. પરંતુ આ વચ્ચે ડિજિટલ એરેસ્ટ શું છે, તેનાથી કઈ રીતે બચી શકાય વગેરે સવાલો વિશે તાપી જિલ્લા ડીવાયએસપી દ્વારા માહિતી આપવામાં આવી હતી. દિવસે ને દિવસે સાયબર ક્રાઇમના કિસ્સાઓ વધી રહ્યા છે, જેમાં હાલ ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓ દિવસોના અંતે સામે આવી રહ્યા છે. આ સાથે જોડાયેલા ઠગો કોઈને કોઈ રીતે બ્લેકમેલ કરીને ડરાવી ધમકાવી લોભ લાલચ આપીને યેન કેન પ્રકારે નિર્દોષોને ઝાંસામાં લઈને આવા ઠગો લોકોને લાખો કરોડો રૂપિયાનો ચૂનો ચોપડી જાય છે અને નિર્દોષ લોકો અજાણતાને લઈ તેનો સીધો ભોગ બની રહ્યા છે. આ માટે પોલીસ વિભાગ પણ સતર્ક રીતે પોતાની કામગીરી કરી રહ્યો છે અને જેના માટે 1930 હેલ્પલાઇન નંબર પર જાણ કરવી જરૂરી છે. પરંતુ આ વચ્ચે ડિજિટલ એરેસ્ટ શું છે, તેનાથી કઈ રીતે બચી શકાય વગેરે સવાલો સાથે તાપી જિલ્લાના પોલીસ અધિકારીનો સંપર્ક સાધી હકીકત જાણી જેથી લોકો આવા ફ્રોડ કરનારાઓથી બચી શકે અને પોતાની મહામૂલી મહેનતની કમાણી ખોટી રીતે આવા ધૂતરાઓના ઝાંસામાં આવીને ગુમાવી ન બેસે. આમ તાપી જિલ્લામાં સાયબર ક્રાઇમ અંગે ઘણી ખરી ફરિયાદોનો નિકાલ થતા જેમાં નાણાં રિકવર કરવામાં સફળતા હાથ લાગી છે. આ રીતનો ભોગ બનેલા ઈસમો તુરંત પોલીસ હેલ્પલાઇન નંબર 1930નો ઉપયોગ કરે અથવા પોલીસને જાણ કરે તેવું જણાવવામાં આવ્યું હતું. વધુમાં અજાણ્યા કોલથી બચવા પર તેમણે ભાર મૂક્યો હતો. આજના ટેકનોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ. મોબાઈલ, કોમ્પ્યુટર, ટેબ્લેટ, લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા કાનૂનો ભંગ કરીને થતી છેતરપિંડી અને અપરાધ સામે રક્ષણ આપવા માટે ગુજરાત પોલીસ સાયબર ક્રાઇમ હવે સજ્જ થયું છે. ત્યારે ગુજરાત રાજ્યના પ્રત્યેક નાગરિકને સાયબર ક્રાઇમ સુરક્ષા આપવા માટે ગુજરાત પોલીસ સાયબર સુરક્ષાના અત્યાધુનિક કંટ્રોલ રૂમના માધ્યમથી લોકોને મદદરૂપ થવા પામી રહી છે. આજરોજ તાપી જિલ્લા પોલીસ વતી સાયબર ફ્રોડ એક ચાલી રહ્યો છે જે આજકાલ ડિજિટલ અરેસ્ટના નામથી, એના વિશે થોડી માહિતી આપીશું. કે આ કેસમાં જનરલી એવું થતું હોય છે કે તમને કોઈ કસ્ટમ અધિકારી અથવા પોલીસ અધિકારી, સીબીઆઈના અધિકારી તરીકે ઓડિયો અથવા વિડીયો કોલના માધ્યમથી કોલ આવતો હોય છે અને તેઓ તમને જણાવે છે કે તમારા નામથી કોઈ પાર્સલ રિસીવ થયું છે જેમાં ગેરકાયદેસર ડ્રગ્સ અથવા અન્ય કોઈ ગેરકાયદેસર વસ્તુ પકડાઈ છે અને એ બાબતે તમને ડિજિટલી અરેસ્ટ કરવામાં આવે છે. અને જનરલી જો વિડીયો કોલ કરે તો એમના પાછળ ઓફિસનું એક આખું સેટઅપ હોય છે જેમાં તમને કદાચ પોલીસનો કે આવા લો એન્ફોર્સમેન્ટ એજન્સીના લોગો જોવા મળશે. ઇન્ડિયાનો ફ્લેગ પણ જોઈ શકાય. એટલે વિડીયોમાં કદાચ સેટઅપ એવું જ લાગે કે આ ખરેખર કોઈ જેન્યુઇન એજન્સી છે અને તમારી પાસે ઈ સમન્સ રજૂ કરશે કે આ અરેસ્ટ માટેનું વોરંટ સમન્સ છે અને તમને આવી રીતે ડિજિટલી અરેસ્ટ કરવામાં આવશે. અને જો આ અવોઇડ કરવું હોય તો તમે બેલ કરાવવા માટે પેમેન્ટ કરી શકો છો અને એના પેમેન્ટ કરવા માટેની તમને ઇન્ફોર્મેશન આપવામાં આવે છે. પરંતુ આ વિશે પોલીસ તંત્ર તરફથી, તાપી જિલ્લા પોલીસ તરફથી જણાવવાનું કે આવી કોઈ પણ પ્રકારની અરેસ્ટ પોલીસ ઓનલાઈન માધ્યમથી કરતી નથી, એ ગેરકાયદેસર છે. સાયબર સુરક્ષા સામે કાનૂની કાર્યવાહી માટે પોલીસ સજાગ. આજે આખા વિશ્વમાં ડિજિટલ ક્રાંતિ ફેલાઈ રહી છે ત્યારે તાપી જિલ્લો બાબતે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે જે ટેકનોલોજીનો સદુપયોગ છે. પરંતુ કેટલાક સાયબર ક્રિમિનલ દ્વારા આ જ ટેકનોલોજીનો દુરુપયોગ કરી લોકો સાથે છેતરપિંડી પણ થઈ રહી છે.
આથી સાયબર સુરક્ષાને લગતા પડકારો સામે આવી રહ્યા છે. આવા વ્યક્તિઓ સામે કાનૂની કાર્યવાહી કરવા માટે પણ પોલીસ સજાગ છે. સુરત જિલ્લાના પલસાણાના ટુંડી ગામે દ્વારકેશ સોસાયટીમાં ક્રિકેટ રમવા બાબતે ઝઘડો થયો હતો, જે બાબતે 15-20 લોકો એક સાથે એક્સ આર્મીમેનના ઘર પર હુમલો કર્યો હતો, જેથી એક્સ આર્મીમેનના પુત્ર વિકાસ બોરની ઘરમાંથી બંદૂક લાવી એકાએક એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં 4 લોકોને ઇજાગ્રસ્ત કર્યા હતા, જેથી સુરત જિલ્લા પોલીસ દોડતી થઈ હતી. સુરતના પલસાણા તાલુકાના ટુંડી ગામે ગત રાત્રિના રોજ ફાયરિંગની ઘટના બની હતી. ટુંડી ગામે આવેલા દ્વારકેશ સોસાયટીમાં ક્રિકેટ રમતી વેળાએ બબાલ થતા કેટલાક લોકોનું ટોળું એક્સ આર્મીમેન અને સિક્યોરિટી ગાર્ડની એજન્સી ચલાવતા રામ નરેશ સિંહ તોમરના ઘરે આવી ગયું હતું. બબાલ ઉગ્ર બનતા એક્સ આર્મીમેનના પુત્ર વિકાસ ઘરમાંથી 12 બોર બંદૂક લઈને આવી ગયો હતો. એકાએક એક રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું અને એક રાઉન્ડ ફાયરિંગને લઈને 4 જેટલા લોકોને ઈજાઓ થતા નાસભાગ મચી જવા પામી હતી. ઈજાગ્રસ્તોને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ પલસાણા પોલીસને કરવામાં આવતા પલસાણા પોલીસ મથકના પીઆઈ VL ગાંગિયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને પલસાણા પોલીસે બંને પક્ષોના નિવેદનો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. मेरे हथियार से लाइसेंस से मेरे घर पे 15 से 20 लोगों ने हमला किया. घर पे जाके CCTV फुटेज अभी मौजूद थे और मेरे बच्चे को बुरी तरह मारा है, जख्मी है, सिर में देखो कितना है, पैर में भी है. उसने अपने बचाव में खाली हथियार दिखाया तो उन लोगों ने हथियार छीना और हथियार छीन के उल्टा फायरिंग किया और उसके पैर में गोली लगी है और हथियार छीन के लूट के कई लोगों को मारने की कोशिश की है. આ અંગે ફાયરિંગ કરનારના પિતા રામ નરેશ સિંહ તોમરે જણાવ્યું હતું કે મારા ઘર પર 15-20 લોકો એક સાથે હુમલો કર્યો હતો, જે ઘટના CCTVમાં પણ કેદ થઈ છે. આ ઘટનામાં મારા પુત્રને માર માર્યો હતો, જે હાલમાં ઈજાગ્રસ્ત છે. તેણે ફક્ત પોતાના બચાવ માટે હથિયાર બતાવ્યું હતું, જે તે લોકોએ છીનવી લીધું હતું અને તેઓએ જ ફાયરિંગ કર્યું હતું, જેથી મારા પુત્રને પણ ગોળી વાગી છે. મારું હથિયાર છીનવી લીધું છે, જે બાબતે હું હવે ફરિયાદ નોંધાવીશ. હું અત્યારે બહાર હતો, તે ઘટનાની જાણ થતાં જ હું અહીં પહોંચ્યો છું. આ ઘટનામાં મારી પુત્રીને પણ ઈજાઓ પહોંચી હતી અને હુમલો કરનાર લોકો નશાની હાલતમાં હતા, જેઓએ મારા ઘરને સળગાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો. ગનશોટ ઇન્જરીના 4 પેશન્ટ આવેલા છે. પલસાણા તાલુકાના તુંડી ગામે બનાવ થયેલો છે. સાંજના 7 વાગ્યાના ગાળામાં કંઈ ઝઘડો થયો તેમાં આ બનાવ થયેલો છે. તેના 4 દર્દી આપણે ત્યાં આવેલા છે, સારવાર હેઠળ છે અને બાકીના રિપોર્ટ હજુ આવતા છે. કોઈ ગંભીર છે? માયાબેન કરીને છે, તેના પેટના ભાગે મોટો ઘાવ તથા લોહીનો ઘાવ આવેલો છે, એટલે એના રિપોર્ટ કરીને એને દાખલ કરીને પછી આગળની સારવાર માટે અમે તૈયારી કરીએ છીએ. हम लोग तो मैं तो उधर बैठी थी तो मेरा भाई उधर से आ रहा था, उधर ही सोसाइटी में ही था. तो वो लोग है ना ऑटो भर के और बहुत सारी बाइक थी उनके पास, तो उस पर बैठ के आए थे सब, मतलब रख के उन लोग डंडा वंडा सब रख के लाए थे पहले से. फिर 3-4 औरतें थी और उनके साथ बहुत सारे आदमी थे, वो दारू पी के आए थे. तो मेरे भाई से ना मतलब बहुत चिल्ला के बोलने लगे औरतें. तो फिर मेरे मतलब सब बोलने लगे आदमी लोग. तो मेरे भाई ने थोड़ा ऐसे ऊँचे थोड़ा बोला ना तेज, तो वो उसको मारने लगे ईंट पत्थर से सबसे. तो वो 2-3 लड़के थे, वो बचा रहे थे उनको, तो उनको भी मारा उन्होंने. સરદાર સ્મારક ઇમરજન્સી હોસ્પિટલના ડોક્ટર કિશાને જણાવ્યું કે પલસાણાના તુંડી ગામે સાંજે 7 વાગ્યાની આજુબાજુના સમયે ઝઘડો થયો હતો. એના ગનશોટ ઇન્જરીના 4 પેશન્ટ અહીં આવ્યા છે, જેમાં દર્દી માયાબેનના પેટના ભાગે મોટો ઘા છે. તેમનો રિપોર્ટ કરી અહીં દાખલ કરાયા છે અને આગળની સારવાર માટેની તૈયારીઓ અમે કરી રહ્યા છીએ. એક્સરેમાં મેટલ જેવું કંઈક દેખાઈ રહ્યું છે. હવે આ બાબતે એક્સપર્ટ ઓપિનિયન સર્જન આપશે. બ્રહ્માકુમારીઝ વિશ્વવિદ્યાલય દ્વારા વલસાડના જુજવા ખાતે સ્વર્ણ જયંતિ મહોત્સવ ઉજવાયો હતો. ગૃહસ્થ જીવન જીવી અને સાથે જ તપસ્યાના બળથી પોતાના સંસારને પણ મહેકતું કરનારી સન્માનનીય એવી દિવ્યતા સંપન્ન નારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મનુષ્ય જન્મ લેતા સાથે જ તે વિવિધ પ્રકારના કર્મ કરવાનું શરૂ કરી દે છે. કોઈ સમાજના હિત માટે કરે તો કોઈ સમાજ વિરુદ્ધ. પણ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય એ માનવ જીવન કેવી રીતે સમાજ ઉપયોગી થાય અને પોતે અને સમાજને પણ પુષ્પ સુગંધ જેવું મહેકાવે તેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
વલસાડના જુજવા ખાતે ભવ્ય અને દિવ્ય સ્વર્ણ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5000થી વધુ અનુયાયીઓ સ્વયંભૂ જોડાયા હતા અને તેઓ દ્વારા દિવ્યતા સંપન્ન નારીઓના સન્માન કાર્યક્રમને નિહાળવામાં આવ્યું હતું. ઓમ શાંતિ. બ્રહ્માકુમારી વિદ્યાલય જે 80 વર્ષથી વિશ્વ પરિવર્તનનું કાર્ય કરી રહી છે, એના અંતર્ગત વલસાડમાં બ્રહ્માકુમારીની સેવાઓ શરૂ થઈ એના 50 વર્ષ પૂરા થયા છે, એટલે ગોલ્ડન જ્યુબિલી મનાવવામાં આવી રહી છે. અને સાથે સાથે માતાઓ જે ઘર ગ્રહસ્થમાં રહીને પણ એક પારિવારિક જીવનને કેવી રીતે સુખ શાંતિપૂર્વક ચલાવવું એવા સુંદર વિધિથી આ વિદ્યાલયમાં મેડિટેશન કરે છે. બ્રહ્માકુમારી વિદ્યાલયના જ્ઞાન 50 વર્ષ મારે પણ ગોલ્ડન જ્યુબલી વર્ષ છે અને વિદ્યાલયના જ્ઞાન અને યોગથી જે લાભ થાય છે જન જનને પહોંચે એ માટે આ પ્રોગ્રામ રાખ્યો છે. આજનો કાર્યક્રમ છે તો અહીંયા વિશેષ ઉપસ્થિત કોની રહી છે? ખાસ તો વલસાડ ક્ષેત્રમાં બ્રહ્માકુમારી વિદ્યાલયની ઈશ્વરીય સેવાઓના 50 વર્ષ પૂરા થઈને ગોલ્ડન જ્યુબલી સેલિબ્રેશન છે. સાથે સાથે આપણા ગુજરાતની અંદર આ સેવા શરૂ થઈને હીરક જયંતિ પણ મનાવી રહ્યા છે, ડાયમંડ જ્યુબલી. અને એ ડાયમંડ જ્યુબલી અંતર્ગત સમગ્ર ગુજરાતમાં પવિત્ર જીવન યાત્રા સંમેલનોનું આયોજન સમગ્ર રાજ્યના દરેક જિલ્લાઓમાં કરવામાં આવે છે. આ દિવ્ય મહોત્સવને નિહાળવા અને અનેરો લાહવો લેવા તેમજ જન જન સુધી પવિત્ર સંદેશ પહોંચે તે માટે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલ તેમજ ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, રમણભાઈ પાટકર, ભરતભાઈ પટેલ અને અરવિંદભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ દિવ્ય મહોત્સવને નિહાળ્યો હતો. સુરતના સરથાણામાં પત્ની અને પુત્રની ક્રૂર હત્યા કર્યા બાદ માતા પિતા ઉપર પણ ઘાતકી હુમલો કરી પોતાના ગળા સહિત શરીરના અલગ અલગ ભાગે ચપ્પુના ઘા મારી આપઘાતનો પ્રયાસ કરનાર સ્મિત જિયાણી શાતિર દિમાગનો અને પોલીસ તપાસમાં સહકાર આપવાના બદલે ગળામાં દુખે છે, આંખ બરાબર ખુલતી નથી એમ કહી ગોળ ગોળ ફેરવી રહ્યો છે. બીજી તરફ તેના ફોનમાં ટ્રેડિંગ એપ્લિકેશન મળી આવી છે. આ સાથે ક્રિપ્ટોકરન્સીમાં પણ રોકાણ કરતો હોવાથી તેમાં દેવાળું ફૂંક્યું હોવાની શક્યતાના આધારે પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. સરથાણાના રાજહંસ સ્વપ્ન સૂર્યા બિલ્ડિંગમાં રહેતો સ્મિત જિયાણીએ ગત શુક્રવારે સવારે 4 વર્ષના પુત્ર ચાહિત અને પત્ની હિરલની ઘાતકી હત્યા કર્યા બાદ પિતા લાભુભાઈ અને માતા વિલાસબેનના ગળા કાપી નાખ્યા હતા. પત્ની પુત્રને મોતને ઘાટ ઉતાર્યા બાદ માતા પિતા સાથે પણ હત્યાનો પ્રયાસ કરી લોહીની હોળી ખેલનાર સ્મિતે પોતાના ગળા સહિત શરીરના અલગ અલગ ભાગ ઉપર ચપ્પુના ઘા મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ પ્રકરણમાં લાભુભાઈ અને સ્મિતની તબિયત સુધારા ઉપર છે, જ્યારે માતા વિલાસબેન હજી પણ આઈસીયુમાં છે. સ્મિતે કયા કારણોસર હિંચકારું પગલું ભર્યું તેનું કારણ જાણવા સરથાણા પીઆઈ મીનાબા ઝાલાએ 2 દિવસથી પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ સ્મિત જે રીતે ગત રોજ ગળું દુખે છે અને આંખ બંધ કરી દેતો હતો તે જ રીતનું વર્તન આજે પણ કર્યું હતું. સ્મિતની સારવાર કરનાર ડોક્ટરના મત મુજબ સ્મિતની તબિયત સારી છે, પરંતુ જ્યારે પોલીસ તેની પૂછપરછ માટે પહોંચે એટલે ગળામાં દુખે છે, બોલાતું નથી, આંખ બરાબર ખુલતી નથી એમ કહી તપાસમાં સહકાર અપનાવવાને બદલે ગોળ ગોળ ફેરવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે તે તેના માતા પિતાને પણ ચપ્પુના ઘા માર્યા હતા, જેને પગલે હાલ તેની માતાની હાલત ગંભીર છે અને આઈસીયુમાં સારવાર ચાલી રહી છે. આઈફોનના પાસવર્ડ જ્યારે પોલીસ પૂછે ત્યારે 1-2 આંકડા બોલ્યા પછી ભૂલી ગયો છું, યાદ નથી એવું રટણ કરી રહ્યો છે. પોલીસે પાસવર્ડ લઈને ખોલતા તેમાંથી શેરબજાર સહિતની ટ્રેડિંગ એપ્લિકેશનો મળી આવી હતી. બીજી તરફ સ્મિતે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કર્યું હોવાનું જાણવા મળતા પોલીસે તે અંગે પણ પૂછપરછ કરી હતી, જેમાં ટુકડે ટુકડે જવાબ આપતા કહ્યું હતું કે હું રોકાણ કરાવતો હતો અને કરતો પણ હતો. જેથી ક્રિપ્ટોકરન્સીમાં દેવાળું ફૂંક્યું હોવાની આશંકા સાથે તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. આવનાર 31 ડિસેમ્બરની ઉજવણી લોકો હર્ષોલ્લાસથી કરે છે અને આ નવ વર્ષના તહેવાર દરમિયાન કોઈ ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થોનું સેવન ન થાય તે માટે પોલીસ સતર્ક થઈને કામગીરી કરી રહી છે. તાપી પોલીસ એલર્ટ થઈ કામગીરીમાં જોતરાઈ છે. તાપી જિલ્લો મહારાષ્ટ્રની હદને અડીને આવેલ જિલ્લો છે. મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં દારૂની હેરાફેરી ન થાય તે માટે તાપી પોલીસ દ્વારા ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. લોકો નવા વર્ષની ઉજવણી કરવા માટે તત્પર છે, તો બીજી તરફ કેટલાક લોકો નશાનું સેવન ન કરે તે માટે તાપી જિલ્લા પોલીસ એલર્ટ થઈ કામગીરીમાં જોતરાય છે.
તાપી જિલ્લો મહારાષ્ટ્રની હદને અડીને આવેલો જિલ્લો છે. મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં દારૂની હેરાફેરી ન થાય તે માટે તાપી પોલીસે અલગ અલગ ચેકપોસ્ટ બનાવીને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આમ ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સાથે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખી તેને ડામવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આગામી 31 અને નવા વર્ષની ઉજવણી શાંતિપૂર્ણ રીતે ઉજવાય એ માટે તાપી જિલ્લામાં મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલી જે જગ્યાઓ છે ત્યાં ચેકપોસ્ટ બનાવી અને પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ કરવામાં આવેલું છે. અને ખાસ કરીને ફાર્મ હાઉસ, કોઈ અવાવરૂ જગ્યાઓ અને પાર્ટી પ્લોટ ત્યાં પણ કોઈ આવો અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. તાપી જિલ્લામાં 31ની ઉજવણીને લઈને પોલીસ સતર્ક થવા પામી છે. વિવિધ પોઈન્ટ પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આગામી 31મી ડિસેમ્બરને અનુલક્ષીને તાપી જિલ્લાની વિવિધ ચેકપોસ્ટો પર પોલીસ તંત્ર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. વિદેશી દારૂની હેરાફેરી તેમજ અન્ય નશીલા પદાર્થની હેરાફેરી અટકાવવા માટે તાપી જિલ્લા પોલીસ તંત્ર કટિબદ્ધ છે. 24 કલાક પોલીસ તંત્ર દ્વારા જિલ્લામાં સઘન ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. તાપી જિલ્લામાં 31મી ડિસેમ્બરને ઉજવણી કરવા માટે યુવાધનોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. તેમાંય ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે 31 ડિસેમ્બરના રોજ આ દારૂબંધીનું કડકમાં કડક અમલ કરવાના ઉદ્દેશ્યથી તાપી જિલ્લા પોલીસ દ્વારા તમામ નાના મોટા વાહનોનું તો સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અને 31 ડિસેમ્બરને અનુલક્ષીને તાપી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તાપી જિલ્લા પોલીસ સતત ખડે પગે 24 કલાક પોતાની ફરજ નિભાવી રહી છે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. નવા સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.